ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના દાસલવાડા રોડ પર ખાડા પૂરવાની કામગીરી દરમિયાન નાયબ કાર્યપાલક ઇજનેર કેતનભાઈ પરીખનો વિડીયો વાયરલ થયો। દીપાવલીના તહેવારો નજીક આવતા 7 વર્ષથી બગડેલા રસ્તાની રીસર્ફેસિંગ માટે સરકારે 121 લાખ રૂપિયા ફાળવ્યા હોવા છતાં ગ્રામજનોને માહિતી આપવાને બદલે અધિકારીએ પારો ગુમાવી દીધો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ વિડીયોમાં અધિકારીનો રૂઆબ જોવા મળે છે, જે તેઓ ગ્રામજનોને ધમકી આપતા જણાય છે। ગ્રામજનોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારી નિર્ણયોને અનુસરવાને બદલે જાતે કામ રોકવાનો અધિકાર કોણે આપ્યો। આ ઘટનાએ તાલુકામાં રોષ ફેલાવ્યો અને ગ્રામજનોએ વહીવટી અધિકારીઓને ફરિયાદ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। ઘણા સમયથી પડેલા છે। રોડનો કોન્ટ્રાક્ટર કામ પૂરું થયું એવું લખેલું બાવળું આગળ બતાવેલું, પછી આ ખાડા પૂરો ડમ્પરો બધું લઈને આ સાધન લઈને અમે ખાડા પૂરતા નતા વ્યવસ્થિત અને સ્વેચ્છાપૂર્વક કામ નતા કરતા। તમે એમને જાગૃત કર્યા કે ભાઈ આ રીતે કામ કરો તો ચાલે નહીં, ખાડા તો ખાડા જ દેખાય છે। પછી બીજું એક ડમ્પર જશે આજે તો આ ખાડા એવા ને એવા થઈ જવાના। એટલે તમે માલ સામાન કોણે કેવી રીતે એસ્ટિમેટ પ્લાનથી મોકલ્યા હતા મળે તો એન્જિનિયર સાહેબ કોઈ હતા એમને કે એમને મોકલ્યા છે। શું છે આમ નામ એમનું? કેતન પરીખ। શું એમને શું કહ્યું? એમણે એમ કહ્યું કે ભાઈ અમારા જે આ ખાડા પૂરવાના છે 3 ડમ્પરથી પૂરવાના છે, પછી અમે પ્લાન એસ્ટિમેટ બધું માગ્યું, અમને કોઈ આપ્યું નહીં। ગ્રામજનોની બિનસમજૂતીના કારણે એમને એ વસ્તુ એવી લાગી કે સરકાર શ્રીમાંથી જે ઓલરેડી 3 કિલોમીટરનો રસ્તો 2 કરોડ 20 લાખ રૂપિયામાં મંજૂર થયેલો છે, એની જગ્યાએ સરકાર શ્રી ખાલી પેચવર્ક કરીને અહીંયાથી કામ પતાવવા માગે છે। તે બાબતે આપણે એમને સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો હતો, પણ ગામના લોકોનો વિરોધના કારણે આપણે એ કામ ત્યાંથી હાલ પૂરતું મુલતવી રાખી અને 1-2 દિવસની અંદર ફરીથી આપણે કામગીરી શરૂ કરાવી અને પૂરું કરવાની પ્રક્રિયા પૂરી કરશું। તમારા સાથી કર્મચારી દ્વારા કહેવામાં કે ખાડા નહીં પૂરા તો રોડ જ બનાવી દઈશું? રોડ તો બનવાનો જ છે। રોડ અત્યારે જોબ નંબર એનો 3 કિલોમીટરના રસ્તાનો 2 કરોડ 20 લાખ રૂપિયાનો જોબ નંબર આવેલો છે।